હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર આ વિડિયો લેક્ચરની અંદર આપણે પાર્ટ 2 વિશે ભણીશું. અહીંયા આ વિડિયો લેક્ચરની અંદર જે ફટાકડાઓનું જે મોડર્ન કેમિસ્ટ્રી છે અને મોડર્ન કેમિસ્ટ્રીના ડેવલપમેન્ટને કારણે કલરોમાં જે ડેવલપમેન્ટ આવ્યું છે, જે લાઇટમાં ડેવલપમેન્ટ આવ્યું છે, એની વાત અહીંયા કરવાની છે. ત્યારબાદ ફટાકડાઓનું જે સ્ટ્રક્ચર છે, ફટાકડાની અંદર કયો રો મટીરિયલ યુઝ કરવામાં આવે છે અને કયા પ્રિન્સિપલના આધારે ફટાકડાની બનાવટ થાય છે, એ પણ અહીંયા આપણે સમજીશું. તો ચાલો મિત્રો, હવે આપણે પાર્ટ 2 ને સમજીએ. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. પહેલી સ્લાઇડમાં આપણે જોયું કે મોડર્ન ડેવલપમેન્ટના કારણે આ જે કલરો છે એ કલરોમાં ખૂબ જ વિકાસ થયો છે. તેમ છતાં વિથ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, આધુનિક રસાયણ શાસ્ત્રને લીધે પ્રકાશ અને કલર ઇફેક્ટ્સ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ. તો ફટાકડાઓની અંદર પ્રકાશ અને કલરની જે અસરો છે એ સામાન્ય બની છે. એ કોના આધારે બની છે? તો કે મોડર્ન કેમિસ્ટ્રીના ડેવલપમેન્ટને કારણે. ઇન ધીસ લાસ્ટ સેન્ચુરી, છેલ્લી સદીમાં, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, magnesium and titanium, which burn at high temperature emitting bright light, dramatically improve the brilliance of fireworks. તો છેલ્લી સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ આના ડિસ્કવરીને કારણે, શોધને કારણે, કે જે ઊંચા તાપમાને સળગવાને લીધે તેમાંથી નાટ્યાત્મક રીતે એમાંથી પ્રકાશ, તેજસ્વી પ્રકાશ બહાર નીકળે છે અને ફટાકડાઓની જે તેજસ્વીતા છે એમાં સુધારો કરે છે. તો આ ત્રણ એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમને કારણે જે ધાતુ છે એ ધાતુને ઊંચા તાપમાનમાં સળગવામાં આવે તો એમાં નાટ્યાત્મક રીતે તેજસ્વી પ્રકાશ બહાર નીકળે છે. સિમિલરલી, સમાંતર રીતે, કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ. જે રીતે લાઇટમાં નાટ્યાત્મક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે, એ જ રીતે કલરમાં પણ તાજેતરમાં વિકાસ પામ્યો છે. The principal color imitated in pyrotechnics were identified after decades of research. Decades, દશકો, દાયકો. તો દાયકાના સંશોધન પછી કલરના જે મૂળભૂત કલરો છે, એટલે કે પાયરોટેકનિકની અંદર, ફટાકડાની અંદર જે પ્રિન્સિપલ કલર બહાર નીકળે છે એની ઓળખ થઈ હતી. These colors are formed in one of two ways. તો આ કલરો બે રીતે એની રચના થાય છે. એક છે લ્યુમિનેસેન્સ એન્ડ ઇનકેન્ડેસેન્સ. તો કલરો બે રીતે આપણને એનું સ્વરૂપ જોવા મળે છે, એક લ્યુમિનેસેન્સ અને ઇનકેન્ડેસેન્સ. Incandescent light is produced when a substance is hit
so much that it's begin to glow. તો ઇન્કેન્ડેસન્ટ લાઇટ્સ છે એ જ્યારે પદાર્થને ખૂબ જ ગરમી આપવામાં આવે, એટલે કે પદાર્થને ખૂબ જ ગરમ કરવામાં આવે ત્યારે તે ચમકે છે અથવા ચમકવાનું શરૂ કરે છે. એટલે કે કોઈ પણ પદાર્થને આપણે ગરમી આપીએ છીએ, એને હીટ આપીએ ત્યારે ઇન્કેન્ડેસન્ટ લાઇટ આપણને મળે છે. હીટ causes the substance to become hot and glow. ગરમીને કારણે પદાર્થ ગરમ અને તેજસ્વી બને છે. ઇનિશિયલી શરૂઆતમાં emitting infrared કલર, શરૂઆતમાં ઇન્ફ્રારેડ, ત્યારબાદ લાલ, કેસરી, પીળો અને વ્હાઇટ પ્રકાશ બહાર નીકળે છે. As it becomes increasingly hotter when the temperature of firework is controlled. જેવું it become increasingly hotter, એટલે કે વધારે ને વધારે એ ગરમ બને છે જ્યારે જે ફટાકડાનું તાપમાન છે એને કંટ્રોલ કરવામાં આવે ત્યારે. એટલે કે જેમ જેમ પદાર્થને તમે ગરમ કરો છો તેમ તેમ તેમાંથી સૌપ્રથમ ઇન્ફ્રારેડ કલર, ત્યારબાદ રેડ, ઓરેન્જ, યલો અને વ્હાઇટ કલર બહાર નીકળે છે. અને જ્યારે ફટાકડાના તાપમાનને કંટ્રોલ કરવામાં આવે છે, અંકુશમાં કરવામાં આવે છે, the glow its metallic substance can be manipulated to be desired color at the proper time. એટલે કે જ્યારે ફટાકડાનું તાપમાન અંકુશિત હોય છે, કંટ્રોલમાં હોય છે, ત્યારે ધાતુમાં રહેલા પદાર્થોને ચાલાકીપૂર્વક યોગ્ય સમયે ઇચ્છિત રંગો મેળવી શકાય. The principle behind any firework is that when heat is applied to fuel, it burn using oxygen. એટલે કે કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત છે કે જ્યારે હીટ ઇઝ અપ્લાઇડ, જ્યારે બળતણને અથવા ગન પાવડરને ગરમી આપવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરી સળગે છે. અહીંયા જે ફાયરવર્ક, જે ફટાકડો છે એની ડિઝાઇન આપી છે. However, because the fuel is packed tightly, તેમ છતાં ફટાકડાની અંદર જે ફ્યુલ હોય છે એ ખૂબ જ ટાઇટલી એને પેક કરવામાં આવે છે, જેથી કરીને ધ હીટ ઇન બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન, એટલે કે ગરમીને કારણે અચાનક એ સળગવા લાગે છે. ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇસ, અને તેને કારણે એક લાક્ષણિક મોટો અવાજ અથવા નોઇસ ઉત્પન્ન થાય છે. એટલે કે આ જે ફટાકડાઓ છે એ ફટાકડાની અંદર જે ફ્યુલ હોય છે, એટલે કે બ્લેક પાવડર હોય છે, એ બ્લેક પાવડરને ખૂબ જ ટાઇટલી પેક કરવામાં આવે છે. અને ત્યારબાદ આ ફ્યુઝને મારફતે જે ગરમી એમાં પ્રવેશે છે એ ગરમીને કારણે અચાનક એ સળગે છે અને તેના કારણે એક નાટ્યાત્મક અથવા કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇસ ઉત્પન્ન થાય છે. The actual manufacturing process of firework is simple. વાસ્તવિક ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા છે ખૂબ જ સરળ છે. The raw materials required are fuel, binders, oxidizer and a few other materials. ઈંધણ, બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટે, ઓક્સિડાઇઝર એટલે કે બાળવા માટે, અને બીજી કેટલીક જરૂરી સામગ્રીની જરૂર પડે છે. ધ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે સામગ્રી આર ગ્રાઉન્ડ, જે સામગ્રી છે એ સામગ્રીને વાટીને એન્ડ મિક્સ્ડ વેલ એનું મિશ્રણ કરવામાં આવે છે. ધ મિક્સચર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન
અને આ મિક્સચરને એ મશીન મારફતે મશીનમાં નાખવામાં આવે છે, ફ્રોમ વિચ જેમાંથી it come out as long as roll or stripe and they're rolled in cardboard or newspaper with a fuse. આ મિક્સચરને એક યંત્રમાં નાખવામાં આવે છે, જેમાંથી એક લાંબો રોલ સ્ટ્રાઇપ એટલે કે લાંબો પટ્ટો બહાર નીકળે છે અને ત્યારબાદ કાર્ડબોર્ડ અથવા તો જૂના છાપા વડે તેને રોલ કરવામાં એટલે એને વીંટાળવામાં આવે છે વિથ અ ફ્યુઝ એટલે કે ડિબેટ સાથે. અહીંયા પિક્ચરમાં જુઓ છો કે આ જે છે એક લાંબો રોલ જેવું છે અને એની અંદર આ બધું મિક્સચર નાખવામાં આવે છે અને ડિબેટ મારફતે એને ગોળ એ કોઈ કાર્ડબોર્ડ પેપર હોય અથવા કોઈ જૂના ન્યૂઝપેપર હોય એને વીંટાળી દેવામાં આવે છે. ઉપરના ભાગમાં એક ડિબેટ તમે જુઓ છો એ ડિબેટ મૂકવામાં આવે છે, જેનાથી આપણે ફટાકડાને પ્રજ્વલિત અથવા સળગાવીએ છીએ. The greatest danger of pyrotechnic is that it deals with fire. પાયરોટેકનિકનું સૌથી ખતરનાક અથવા સૌથી મોટો ખતરો હોય તો તે છે કે તે આગ સાથે ડીલ કરે છે એટલે કે એની સાથે વ્યવહાર કરે છે. The industry is notorious for its accident. અને આ જે ફટાકડાનો ઉદ્યોગ છે એ ઉદ્યોગ એ અકસ્માત માટે ખૂબ જ કુખ્યાત છે. નોટોરિયસ એટલે કે કુખ્યાત. વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા, પછી તે યુએસએમાં હોય, જાપાનમાં હોય કે ભારતમાં હોય, ફટાકડાનો જે ઉદ્યોગ છે એ ખૂબ જ એક્સિડન્ટ માટે પ્રચલિત છે. એનું મુખ્ય કારણ છે કે તે ફટાકડા સાથે ડીલ કરતા હોય છે. ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કુલ એન્ડ ડ્રાય, એટલે કે જે મટીરિયલ જે મિક્સચર જે તૈયાર કર્યું છે એ સ્થિર હોય છે, છતાં તેને ઠંડુ અથવા ડ્રાય રાખવું પડે છે. ઇટ કેન કેચ ફાયર ઇફ ઇટ ઇઝ એક્સિડેન્ટલી અપ્લાઇડ, તે આગ પકડી શકે છે જો અકસ્માત રીતે ગરમી પકડાય તો. થ્રુ ટુ મચ ફ્રિક્શન સમટાઇમ્સ ઓર ફ્રોમ અ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ. ટુ મચ ફ્રિક્શન એટલે કે વધારે પડતા ઘર્ષણને કારણે, તો ઘર્ષણને કારણે, અથવા ફ્રોમ અ સ્પાર્ક તણખા થવાને કારણે, અથવા એન ઇમ્પેક્ટ ધક્કો લાગવાને કારણે આગ આકસ્મિક રીતે લાગે છે અને તે આગ પકડાય છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. વૈજ્ઞાનિકો ફટાકડાને વધુ સલામત બનાવવાની રીતો શોધી રહ્યા છે, જોઈ રહ્યા છે. એટલે આ પેરેગ્રાફમાં આપણે એ જોયું કે પાયરોટેકનિક્સ એટલે કે ફટાકડાનો સૌથી વધારે જોખમ જો એટલા માટે છે કારણ કે તે આગની સાથે ડીલ કરતા હોય છે અને એ પછી યુએસ, જાપાન કે ઇન્ડિયા કોઈ પણ દેશની ફેક્ટરી હોય, ઇન્ડસ્ટ્રી હોય, એટલે કે ફટાકડાની ઇન્ડસ્ટ્રી હોય, તેમાં અકસ્માત અવારનવાર થતા હોય છે અને એના આપણે ન્યૂઝ પણ જોતા હોઈએ છીએ. બીજું કે એમાં જે મિક્સચર હોય છે એ સ્થિર છે, એને સ્થિર છે છતાં તેને ઠંડુ અથવા ડ્રાય રાખવું પડે છે, કારણ કે જો આકસ્મિક રીતે જેમ કે ઘર્ષણ થવાને કારણે, તણખો અથવા ધક્કો લાગવાના કારણે પણ જો આકસ્મિક રીતે એમાં ગરમી પકડાય તો તે આગ લાગી શકે છે. અને આ માટે વૈજ્ઞાનિકો ફટાકડાઓને વધારે સલામત બનાવવાની નવી નવી રીતો શોધી રહ્યા છે. હવે આનો છેલ્લો પાર્ટ 3 એ હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય.